કે પ્રવાસ પાટણ વેરાવળ સોમનાથ પછી હું મેઘાણીના ગીતો કહી પછી આપણી મર્યાદા જોઈએ બનેલી હકીકત આપણે સામે કહું છું પ્રવાસ પાટણનો એક વણકર ગીર ખોરાસાના પાદરમાંથી નીકળ્યો ઘેડ માધુપુર જાઉં તો જગુભાઈ ટૂટલ લુગડા વણકર વેજા વણવાનું કામ કરે વેજાના વેચીને આવ્યો ઘૂઘરાણી કરવા જાઉં તું પૈસા લેવા એમાં ગીર ખોરાસાના પાદરમાં પાણી પીવા ગયો તરસ લાગી એટલે પાણી બાયું સીજતી હોય ને ત્યાં જઈને કે બેન થોડુંક પાણી પાવ ને પાણીનો ઘડો કુવામાંથી સીંચીને કીધું કે ક્યાંથી આવો ભાઈ બે ત્રણ બાયું હતી પાણી હેડે બધી હોય ને એ વખતે મેઘાણી લખે છે વખતે ક્યાંથી આવો સોમનાથ પાટણ થી આવું ક્યાં જાવું ઘેડ માધુપુર જાવું હા પાણી પીવું છે તો હા ઓલો ખૂબ આમ ધીરો વણ કરે તો બાઈ એટલું બોલી સાંભળજો અમને તો એમ કઈ બંધ થઈ ગઈ કે લ્યો ભાઈ પાણી પી લો તો નહીં બેન અમને તો એમ ટ્રેન તું બંધ થઈ ગઈ એટલે તું કઈ કેવા માંગશો ઓલો વણકર કે નહીં બેન નહીં ભાઈ આ તો અમારી બાયુ ની વાતું તમને પુરુષોને ન સમજાય તો કે નહીં તે એમ કીધું અમને તો એમ કઈ તે મને કીધું પાણી પી લ્યો ત્યાં કઈક મરમ છે દ્રૌપદી ભીષ્મને જો એમ કહેતી હોય કે આ ક્યાં ગઈ હતી હેમાળો ગળવા વીરતા દ્રૌપદીને દાંત આવ્યા ને તારે ભીષ્મે કીધું તું કે તું દાંત કાઢશો એમાં મરમ છે એમાં વણકર પણ કે છે તે એમ અમને તો એમાં કઈક મરમ છે બોલ બેન પછી કે બે ભાઈ જાણવામાં કઈ મજા નથી કે સાંભળો પ્રવાસ પાટણના ઠાકોરના બેન રૂપાળીબા અમારા ગામમાં હારે છે એના દીકરાના લગ્ન છે આવતીકાલે માંડવો છે આજ કોઈ મામેરું લઈને આવ્યું નથી રૂપાળીબા રાતે પાણી રોવે છે અમને તો એમ કે તમે મામેરિયા થઈને આવ્યા છો હવે સાંભળજો સાહેબ એક તો હું અસ્તિત્વ મદદ કરે છે સાહેબ સત્યના રાહ ઉપર હાલો ને તો અસ્તિત્વ તમારી મદદ કરે સાહેબ ખંભે ખેરડી નાખી ઉભી વધારે હાલતો થયો પ્રવારગઢ ક્યાં છે એ આહામી દેખાઈ ત્યાં ગયો આમાં ગીર ખોરાસાનો દરબાર કોણ ત્યાં હામી બેઠાઈ હાથ જોડી કે બાપુ જય માતાજી હું પ્રભાસ આ તો ઈ ઉગાડા કોણ ને ટૂટો લુગડા જોઈ અને આખો દરબારી ડાયરો દાંત મેનો કાઢવા ઓ વાહ વાહ મામેરું આવ્યો બહુ રૂપાળી બાનું મામેરું હારું આવ્યો ઓહો હો તો કે મામેરાની હેરી આલી આપતી છે કા અને વણકર એટલું બોલ્યો અમારી રૂપાળી બા મામેરાની હેરીમાં નો હમાય એ તો ઈશ્વરીય કેન્દ્રીય બે ગામ દીધા મામેરા બે ગામ આપ્યા ઓ બે ગામ તો હા લેખિત ખરું કાંઈ તો રૂપાળી બાને ઉપાડથી બહુ કીધું તમારા ગામનો વણકર મામેરું લઈને આવ્યો ભાઈ ઉતરી સાહેબ કાટ દાપ આવ્યો મારો મામેરું આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો એ દહે આંગળીએ તાજકા ફૂટે રૂપાળીબાઈ દુખણા લીધા અને આશીર્વાદ કેવો આપ્યો એને શું કીધું ખબર કે બેને તે લીધા એના મીઠડા તમે જુગ જુગ જીવજો વીર રે વીર તુને ખમ્મા ખમારે અને આશીષ આપું વીરા તને એટલી તું તારા પાલજે માને બાપ રે વીર તુને ખમ્મા ખમારે એ ખમ્મા ખમારે રૂપાળી બાબુ અહીંયા ગયા આજ નીકળી ગયો બે ગામ આપ્યા છે લખી લીધું લખો કેડ માધુપુર નું પડતું મૂકીને આવ્યો સોમનાથ પાછો સાહેબ હવે સાંભળજો સાહેબ એક વણકર હરિજન એની માને જઈને કહે છે માં બાઈ બારી નીકળીને માં બેટા જી આવ્યો માધુપુર કેમ વહેલો આવ્યો કઈ નો ઉઘરાણીના પૈસા કોઈ દીધા કે ના માં હું માધુપુર પૂગ્યો જ નથી કે કેમ હું રસ્તેથી પાછો આવ્યો છું કારણ શું કારણ માતાને કહું આપણા ઠાકોરના બેન રૂપાળીબા છે કોઈ તો હા રૂપાળીબા છે ને એ ક્યાં હારે છે ગીર ખોરા ગીર ખોરાના પાદરમાંથી હું નીકળ્યો ને માં તો એક બાઈ મને મેળું માર્યું કે તમે રૂપાળી બાનું મામેરું લઈને આવ્યા લાગો છો તો
તો મામેરું તો અહીંથી ગયું નહોતું કે બેટા એને કંઈક વાંધા છે રાતના, એને આપણે શું ખબર પડે, પણ તે શું કર્યું દીકરા? તો કે માં, મેં ઠાકોરને પૂછ્યા વિના ના ઈશ્વરીયું કિંદુર્યું બે ગામ દઈ દીધા મામેરામાં. ઈશ્વરીયું એટલે દાદુભાઈ નું ગામ, હો, કવિ દાદુ નું ગામ. ઈશ્વરીયું કિંદુર્યું બે ગામ દઈ દીધા. અને હરિજન ની બાઈ એની માં કે દીકરા ધન છે તે મારા ધાવર ને ઉજલું કર્યું, મારા પેટ 9 મહિના મેં તારો ભાર ઢેડ્યો. એ આજ મને એમ લાગે છે કે મને યથાર્થ કર્યો. દીકરા તારો જન્મ દીધો ને એ મને આજ ધન્યતા અનુભવું છું, મારું ધાવર ઉજલું કર્યું. હવે એક કામ કરી બેટા, સોમનાથની પૂજા કરીને ઠાકોર આવ્યા છે એને માંડીને વાત કરી, અને એમ કે આ વાત મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરજે, જરૂર હોય તો હું તારી હારે આવું. કે ના બા, તારે હારે આવવાની કોઈ જરૂર નથી, હું જ જાઉં. ગયો સાહેબ. પ્રભાસ પાત્ર ઠાકોર બેઠા છે, જઈને વાત કરે છે. બાપુ જય માતાજી. આવ્યો કામે આવ્યો? હા બાપુ કામે આવ્યો છું. મારો જીવાડો તમારા હાથમાં છે, મારી જીવાદોરી તમારા હાથમાં છે. પણ એવું શું કર્યું તે? રૂપાલી બેન નું મામેરું લઈને નથી ગયું કોઈ? કે ના ભાઈ, આપણે તો વાંધા છે ને, કઈ આપણે કંકોત્રી લખી નથી. બાપુ હું ગીરખોરા પાદર માંથી નીકળ્યો ને, એક બાઈએ મને મેળું માર્યું કે તમે તો રૂપાળીબાના મામેરિયા થી આવ્યા લાગો છો. હો, પછી કે બાપુ તમને પૂછ્યા વિના ને ઈશ્વરીનું કિંદુર્યું બે ગામ દઈને આવ્યો છું. 2 ગામ આપ્યા તો 5 ગામ હું તને આપું છું. આ 5 ગામ તને આપું છું બેટા, તે તો મારી આબરૂ વધારી કહેવાય. એ 5 ગામના હરિજનો હમણાં સુધી જમીનો ખાતા હતા. સાહેબ, આ બનેલી હકીકત છે. આ સંસ્કાર ક્યાંયથી નો આવે. ચંદા ગીતા ને સોરઠ એ સોરઠ સરવાણી, એટલા રોયા રાતે પાણીએ અમારો મરતા મેઘાણી. એટલા એ રોયા એ રાતે પાણીએ અમારો મરતા મેઘાણી. તારી જે કવિતા તણા એ જેને પીધેલ હશે પાણી, એને પછી લાખો સરોવર લાગશે ઓલા મોલા મેઘાણી. કે માત સરસ્વતી મીટ માંડીને જ્યોતિ કોઈ દુલારો, કેવો એ સત્યભાસી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. પછી બાવલ બેટડો જોઈ બગસ રે ઈ હૈયામાં હરખાણી. તો હવે અમર લોકથી આવે અમારા સાયર મેઘાણી. તો હવે અમર લોકથી એ આવી અમારા સાયર મેઘાણી. ક્યા વાત. હવે સાંભળજો કે કોણ હવે કોદાલી લઈને ધરતી પર ઢંઢોળે, અને કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે. કોણ હવે ગાવાનો ગૌરવ ગાથાની કહાની. તો હવે અમર લોકથી આવે અમારા સાયર મેઘાણી. કારણ કે મેં મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હો રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ. માના તોલા દાવણ કેદી ધારાય ધારાય રેલો કસુંબીનો રંગ. આ રાકેશ ને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ યાજ લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ યાજ લાગ્યો કસુંબીનો જનની ના હૈયામાં મારી જનની ના મારી જનની ના. યાદ બેનડી ના કંઠે ની તર
કસુંબીનો રંગ ઓ રાજ્ય મેં ગાયો કસુંબીનો રંગ મારી બેનડીના મારી બેનડીના કંઠેની તરતા લરડામાં ગાયો કસુંબીનો રંગ ઓ રાજ્ય મેં ગાયો કસુંબીનો રંગ એવા ભીષણ રાત્રિ કેરા પહાડોની ધાડોમાં જોડ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ યાદ લાગ્યો કસુંબીનો રંગ સમય થોડો જાય તો વાંધો નહીં થોડોક 5-10 મિનિટ 5-10 સ્ટેરિંગ મારી ભાગ મામા ભીષણ રાત્રિ કેરા પહાડોની તાળોમાં આ મેઘાણીનું અમર ગીત છે દુલા કાક બોલ્યા છે એક ત્રાજવું લ્યો ત્રાજવાના બે છાબડા લ્યો એક છાબડામાં મેઘાણીના સમગ્ર સાહિત્યને મૂકો એક બાજુ માત્ર કસુંબીના રંગને મૂકો તો છાબડું ઊંચું ન થાય કસુંબીનો રંગ એટલે પેલા જાણી લેવા જેવું છે કસુંબીનો રંગ એટલે નીતિનો રંગ ધર્મનો રંગ ન્યાયનો રંગ માણહાઈનો રંગ ભક્તિનો રંગ સમર્પણનો રંગ સુરવીરતાનો રંગ એ બધા જે સારા સારા રંગોને એક ખરલમાં મેઘાણીએ ભેરા કર્યા એ બધામાંથી ઘૂટી એ બધામાંથી એક રંગ કર્યો એ આ કસુંબીનો રંગ સાહેબ અને પીધો છે માના હૈયામાંથી સાહેબ હા હું એક વાત કરું ભેરવી તોડીને પણ કારણ કે આજે તમારે વચ્ચે ભેરવીથી પછી બીજું લેવા હતા 18નું વિજ્ઞાન એમ કે છે કે માં પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે એમ અટાણે અમેરિકા જાપાન લંડનનું વિજ્ઞાન કહે છે બરાબર એ તો અટાણે કહે છે પણ વર્ષો પહેલા અમારી માં કહી ગઈ છે કે ધાવજો રે મારા પેટ દાવી લેજે પેટ ભરીને ધાવજો રે મારા પેટ દાવી લેજે ખૂબ દ્રપીને આજ રે શિવા ખૂબ દ્રપીને રેશે નહીં રણ ખેલુડા ખાવા મોટી ધાનની વેળા શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાજ ઝુલાવે બાઈ ને ગાય ભાઈ બાળ રે જીજા બાઈ ને ગાય બાળ બાલુડા ને માત હી છોડે ધણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાજી ઝુલાવે ક્યા વાત धन्यवाद संदीप भाई मात्र एक बार अद्भुत मीठो बात क्या बात गई पेट में पोढ़ी सांभळे नी बाळे राम लक्ष्मण नी वात राम लक्ष्मण नी बात रे शिवे राम लक्ष्मण नी बात माताजी ना मुख जेली जी चूड़ी एनी ऊँघ तेली जी शिवाजी ने नींद रूनावे माताजी जबाई હવે આ કડીનો અર્થ એક ગામડાના વડીલે મને કર્યો છે એટલે હું આપને કહું પેટમાં પોડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત તો જીજાબાઈ રામાયણ કે ભાગવત વાંચી છે કે નથી વાંચી વાત રહેવા દો પણ ભણેલી બહેનો રામાયણ ગીતા ભાગવત વાંચતી છે પણ ગામડામાં રહે છે એમાં ગાંધી ગીર ને બરડાના ડુંગરમાં રહે છે એને ક્યાં રામાયણ ગીતા વાંચી તો કેમ મેઘાણીભાઈ કહે છે
સાંભળજો, એનો અર્થ બહુ સરસ કર્યો કે નેહડામાં બરડાના નેહડામાં રહેતી હોય, જેને પોરબંદર જોયું ન હોય, રાણાવા ન જોયું હોય, એને ખબર પડે ને કે મારા ઉદરમાં સંતાન છે એટલે રેણી કેણી ફરી જાય છે.